નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે અને ખેલૈયાઓ રૂમ ઝૂમવા માટે તૈયાર છે। પાર્ટી પ્લોટમાં મંડપો ગોઠવાઈ ગયા છે, પરંતુ સુરતના ખેલૈયાઓ ચિંતામાં પડે તેવા એક સમાચાર। નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો છે, છતાં હજુ સુધી ફાયર વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં નથી આવી। સુરત મહાનગરપાલિકા પણ નવરાત્રિ આયોજનને લઈને કડક છે, ત્યારે મંજૂરી નહીં લેવામાં આવતા ફાયર વિભાગે આયોજકોને 30 મુદ્દાની નોટિસ આપી છે। થોડા દિવસોની અંદર જે નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે અને આ તહેવારોની અંદર કોઈ અઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગ દ્વારા કડકાઈ વર્તવામાં આવી છે। જે આયોજકો છે તેમની સામે જે સોગંદનામું લેવામાં આવશે અને સોગંદનામાનો જે નિયમો જે બતાવે છે અને નિયમોનું ઉલ્લંઘન થશે તો ફાયર વિભાગ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થશે। તો આપણી સાથે સુરતના જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, કેટલી ગંભીરતા, કઈ રીતના નિયમો? સાહેબ, ટેમ્પરરી પંડાલના જે નીતિ નિયમો છે એને સખ્તપણે પાલન કરવાનું છે। માર્જિનની જગ્યાએ એક્ઝિટ, ફાયર સેફ્ટીના સાધનો, ઇલેક્ટ્રિકલ છે, સાઇનેજીસ છે, એ બધાનું એને સંપૂર્ણપણે પાલન કરવાનું છે અને એ પ્રમાણે જ એની ફાયર સેફ્ટીની મંજૂરી કરવામાં આવશે। મંજૂરી કઈ રીતે લેવામાં આવશે, કઈ રીતે? તમામ પ્રકારની પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ ગયેલી છે। ઓનલાઈનમાં એને જે જગ્યાએ કરવાની છે એનો સિવિલનો મેપ, કેટલા સ્ક્વેર ફીટ મીટરનું જે એરિયા છે એની અંદર એના એક્ઝિટ ક્યાં હશે, એન્ટ્રી ક્યાં હશે, એમાં ફાયર સેફ્ટીના સાધનો ક્યાં લગાવેલા છે, તમામ પ્રકારની માહિતી એ ભર્યા બાદ જ ઓનલાઈન પ્રોસેસ કરી શકશે અને એને મંજૂર કર્યા બાદ જ એ ઇવેન્ટ કરી શકશે। મંજૂરી આપવામાં આવી હોય? આજ સોમવાર છે એટલે આજ આવવાની શક્યતા ખરી। અત્યાર સુધી ઓનલાઈન કોઈની આવેલી નથી। સર, બીજી મહત્વની વસ્તુ એ છે કે સોગંદનામાનું ઉલ્લંઘન થશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે આ વખતે? સાહેબ, એફિડેવિટ લેવાનો મતલબ જ એ બને છે કે જે સરકારશ્રીના નીતિ નિયમો છે એનું એને પાલન કરવાનું છે અને એમાં જો એ ફેલ્યોર થાય તો એ એની જવાબદારી બને છે। સર, કદાચ કોઈ ઘટના બને છે, નિયમોનું ઉલ્લંઘન થાય છે તો ફાયર દ્વારા કઈ રીતે કાર્યવાહી થશે? ફાયર વિભાગ દ્વારા ફાયરને લગતા સાધનોની એન્ટ્રી એક્ઝિટ એની જ કાર્યવાહી કરી શકાય અમારાથી। એટલે એની અગેન્સ્ટમાં એને નોટિસ આપીશું અને જ્યાં સુધી એ વસ્તુની પૂર્તતા નહીં કરે ત્યાં સુધી એને એ ઇવેન્ટ થવા નહીં દેવામાં આવે।